આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે। ટેક્સટાઇલ કોન્ક્લેવ મુખ્ય 3 થીમ પર આધારિત છે: ટેકનિકલ ટેક્સટાઇલ, કોટન ક્રોપ ઉત્પાદન મિશન અને સ્ટાર્ટઅપ્સ। GCCI ટેક્સટાઇલ કોન્ક્લેવમાં સમગ્ર ગુજરાતમાંથી 1000 જેટલા સહભાગીઓ ભાગ લેશે। આ કોન્ક્લેવ અંગે GCCIએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી। દરેક ટેક્સટાઇલ મેન્યુફેક્ચરરે હવે પોતાની રૂટીન મેન્યુફેક્ચરથી હટીને આ રીતના જે નવી ટેકનોલોજીના ટેક્સટાઇલ્સ આવી રહ્યા છે એની ઉપર પણ ઇક્વલ ફોકસ કરવું પડશે, એમના ગ્રોથ માટે, એમના માર્જિન માટે અને ફ્યુચર માટે। અને ગુજરાત આમાં કઈ રીતે મોખરે આવે અને જે આપણું વિઝન છે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કે ભાઈ આપણે એક્સપોર્ટમાં કઈ રીતે આગળ વધીએ, આપણે બનાવીએ ઇન્ડિયામાં અને દુનિયાને આપીએ। તો આ એક સબ્જેક્ટ ને આ એક પ્રોડક્ટ છે જે બને ઇન્ડિયામાં અને આખા દુનિયાને આપણે પૂરી પાડી શકીએ। દરેક લેવલે જોઈએ તો ગુજરાત અને ભારત એમાંથી એક્સપોર્ટ થાય છે, પણ જો ક્રોપ વધે એટલે કે ઈલ્ડ વધે, હું ધારો કે 5 વીઘાનો ખેડૂત છું, 5 વીઘા જમીન મારી જોડે છે અને મારી ઈલ્ડ 461 કિલોની આવે છે પર હેક્ટર, એના બદલે જો ખાલી દોડી થાય, દુનિયાની તો 850 કિલો છે એવરેજ, વર્લ્ડ એવરેજ ઇઝ 850, કદાચ આનાથી દોડી બી થાય તો ઇન્ડિયાનો ક્રોપ 450 લાખ ઘાસડીનો થઈ જાય કે જે અત્યારના 325 લાખનો છે। આટલો ક્રોપ થાય તો ભારતની જીનિંગ ઇન્ડસ્ટ્રી, સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ, વિવિંગ, નીટિંગ, પ્રોસેસિંગ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી બધાને એનો એટલો બધો મોટો લાભ થાય, એટલે એ આપણું મોટામાં મોટું મિશન છે।